નવસારીમાં સતત ચોથા દિવસે મેઘમહેર યથાવત છે। મોડી રાત્રે નવસારી, જલાલપુર, ગણદેવી અને ખેરગામમાં ધોધમાર વરસાદ થયો। ધોધમાર વરસાદને પગલે પૂર્ણા નદીના જળસ્તરમાં થયો વધારો। 2 તાલુકામાં 8 ઇંચથી વધુ, 2 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। ગુજરાતમાં મોસમનું ચોમાસું પરફેક્ટ બેસી ગયું છે અને એની અસર નવસારી જિલ્લામાં વર્તાઈ રહી છે। ઉપરવાસ પણ ભારે વરસાદને લઈને તમામ જે લોકમાતા છે એ લોકમાતામાં નવા નીર આવ્યા છે। ખાસ પૂર્ણા નદીને કિનારે આપણે છે। પૂર્ણા નદી 2 કાંઠે વહેતી ગઈ છે અને નવા નીર આવ્યા છે, જેને લઈને ખેડૂતોમાં આનંદો છવાયો છે। ખાસ બીજી વાત કરવામાં આવે તો નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે કેટલીક જગ્યાઓએ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે। નવસારી જિલ્લો આજે યલો એલર્ટ પર મુકાયો છે, જેને લઈને નવસારી જિલ્લા વહીવટી તંત્ર તમામ પ્રકારની તૈયારી કરીને બેઠું છે। રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી।